મને દીપડાથી થોડો બીક લાગે. નો લાગે દીપડાથી હાવજથી? આ લોકોના રમકડા શું તો કે ઘોડા, ગાયું, કૂતરાવ, પછી હાવજ જોવા, ઈ લોકોની રમત એમ. હું છોટી હતી તારે દીપડા મારી પીછે દોડો. અહીંયાથી દીપડો દોડ્યો હતો ને એટલે હાવજ આવ્યો હતો. તો હું હાવજ શું કરતો હતો ગાયને? ગાયને ખાઈ ગયો તો. ઓહો, ગાયને ખાઈ ગયો તો? હાવજ ગાયને ખાઈ ગયો? હવે નહીં કરે ને તો એ મારી પર ચિલ્લાવે. ખાલી ચિલ્લાવે, ઓમ કઈ કરે નહીં એમ? પછી હા કરે. હા હું કરે? પેલાથી જ સાવજું જોવાનું, પેલાથી જ વાઘ જોવા, ટૂંકમાં દીપડા જોવા, એટલે નાનપણથી જ જોતો, એટલે એ લોકોમાંથી બીક, નેચર પ્રત્યેનો પ્રેમ વધે, બીક વહી જાય. તો બેઠો તો ને પછી અહીંથી મને આમ માં ચિલ્લાવે ને તો હું અહીંથી સીધી ઘર ભાગી ગઈ. ગીર તો ચોમાસાનું વર્ણન હું કરી ના શકું, તમારે એના માટે ચોમાસાની અંદર એક વખત આવવું પડે. યસ તો તમે જો, તમને અંદાજ આવે કેવું ગીર હોય. ગીર આ શબ્દ આપણે જ્યારે પણ સાંભળીએ ત્યારે આપણા મનમાં એ હાવજો યાદ આવે, એ ભૂમિની લીલાશ યાદ આવે, ભૂમિની જે મીઠાશ છે તે યાદ આવે. અને હાલ ગીરની માલકોર છીએ અને ગીરમાં જે ઉછરેલા બાળકો હોય છે તેમનું જીવન કેવું હોય છે, તેઓ હાવજ, જે આપણે હાવજ નામ, આપણે ગીર આવે એટલે હાવજ આપણા મગજમાં આવે, ત્યારે એ હાવજની સાથે રહેતા, હાવજની સાથે ઉછરેલા, હાવજને દરરોજ નિહાળતા એ બાળકોનું જીવન કેવું હોય છે તેમની સાથે થોડી વાતો કરીએ. આ નાની બાળકી છે ને તેની ઉંમર 4 વર્ષની છે અને તે જે રીતે વાતો કરી રહી છે આપણે પણ કદાચ સાંભળીને અચંબિત થઈ જાય, કારણ કે તેઓ તો દરરોજ નિહાળે છે. તો આપણે એની સાથે વાત કરીએ. શું નામ છે બેટા? શું નામ છે તારું? જીયા. તું તે સિંહ જોયો કોઈ દી? નથી જોયો? સિંહ જોયો? શું જોયું? તો બગીચે હાવજ. પેલા અમે એમને જ્યારે પૂછ્યું હતું ત્યારે એમનું કહેવું હતું કે સિંહ નથી જોયો, હાવજ જોયો છે. એટલે એ આ ભૂમિની જે બોલી છે, ભાષા છે, તે હાવજથી જ ઓળખાય છે. સિંહ છે ત્યાં નથી બોલવામાં આવતું. શું કેવો હોય હાવજ? કેવો હોય? મોટો. તને બીક નહોતી લાગતી? તું સામે ગઈ હતી? કેવો હોય હાવજ? કેવો હોય? મોટો હોય. કેમ બોલે? કેમ એ બોલે? હે, પછી તે ક્યારે જોયો હતો? આગળ જોયો હતો. હે, પછી તું ગઈ હતી ને એની પાસે? હે, એ કઈ કરે નહીં? અમને તો બીક લાગ્યો. તને ન લાગે બીક? કેવો હતો હાવજ? મોટો. હે, બીજું શું શું આવે અહીં? હિરણ. ઈ કેવા હોય? મોટી. ઈ મોટી હોય. પછી બીજું દીપડો પણ મોટો હોય. દીપડો? ઈ કેવો હોય? મોટો લગભગ શું હોય. હે, હાવજે જોયો, દીપડો જોયો, હિરણે જોયું? તે હિરણ બધી જોયું મેં. હાવજથી બીક ન લાગે? દીપડાથી? દીપડામાં ને હાવજમાં શું ફેર હોય? બીબી નાસ્તા ખાય. હે, બીબી ના એ કાળે દીપડા ખાય. હે, દીપડા ખાય? દીપડાની જીભ હોય, એની જીભ ખાટા હોય. હે, અને હાવજ? હાવજ પણ ખાય. હાવજે ખાય? હે, તે ક્યાં જોયો તો હાવજ? મોટી બગીચે. હે, કોણ કોણ ગયા હતા તમે ત્યાં? તમે કોણ કોણ ગયા હતા? ખુશીને મારા પપ્પા ને બીજા હતા. હે, દેશને ને મારા મમ્મી ને બધી ગયા હતા. કાવ્યને પણ બધા ગયા હતા. હાવજ ખાય હું? એ જીવ ખાય. જીવ ખાય? જીભ. હે, તો તમને બીક ન લાગે? તમે તેની પાસે જાવ, કેવડો મોટો હાવજ હોય? એ તો હાવજ કોડી જાય. કરડી જાય? તને કઈડો ક્યારે? મને થોડી કરે. કાનો કઈડો? મમ્મી જાય ને ક્યારે કરી જાય. મમ્મી ને તો નહીં કરે. મમ્મી ભેગું જાય તો ન કઈડે? તને આમ બીક ન લાગે? વાહે થાય તો? વાહે થોડું ખાય. ન થાય? રોજ જોવાનો સિંહ ને? સિંહ નદીમાં ડૂબી જાય. હે, ડૂબી જાય નદીમાં. નદીમાં સિંહ ડૂબી જાય? હે, એને અંદર સાવટ નહીં મૂકી હોય. હે, વરસાદ આવે ત્યારથી આવે અહીં? ક્યાં સુધી આવી જાય? અહીંયા બેઠો હોય. બેઠો હોય? પછી અહીંથી કંઈ ખાવાનું હોય કે કઈ વાળી ગયેલું વાસળી હતી. હે, દીકરી જે છે વાત કરી રહી છે પણ થોડી શરમાઈ રહી છે. તેની ઉંમર હજી નાની છે. આપણે જે ઉંમરે જે આપણે વાત પણ ન કરી શકીએ, જે ઉંમરે આપણે કદાચ સિંહનો શબ્દ પણ ન સાંભળીએ એટલી એની ઉંમર છે.
પરંતુ થોડી અચકાઈ રહી છે. પણ જેમની સાથે રહે છે રાજદીપસિંહ છે તે આપણી સાથે જોડાય છે. તો શું કહેશો કે આ કોણ છે? આ કોણ છે? રાજુભાઈ. હે પછી તું હમણાં હાવજની વાત કરતી હતી, શું કહેતી હતી? હું ખાઈ હાવજ ઓલું કંઈક તું કહેતી હતી. જીભ ખાઈ. હે પછી જીવ ખાઈ હાવજ. ક્યાં હતો હાવજ આપણે? મોટે બગીચે. મોટા બગીચે હતો. શું ખાતું તું એ? જીભ. જીવ. જીવમાં શું હતું? હેણકું હતું કે ગાય હતી? ઝીણકો તો. ઝીણકું હતું. શું ઝીણકું હતું? ઝીણકો તો હોય ને. વાછડી હતી? ક્યાં પછી એમને એ ખાતી હતી પછી તું જોતી હતી ને એને? શું કરતું તું એ? મેં જોતી હતી તારી દીપડા મારી પીછે દોડો. અહીંયાથી દીપડો દોડ્યો હતો ને? હા. અહીંયાથી પછી ક્યાં દોડ્યો હતો? અહીંયા જીબી ઓલી લુફી છે એટલે અહીંયા હતો ને? પછી રૂફી બોરે. લુફી ડરે. રૂફી જીમીને ગળી જાય. જીમીની હેઠે કરી જાય. મેં જીમીને કે ખાઈ હા. ને જીવડા પણ ખાઈ જાય. હા એ જીવડા પણ ખાઈ જાય. એમને ઓલો હાવજની તું વાત કરતી હતી ખબર? એક દીધું અહીંયા હોતી હતી પછી ક્યાં હતો હાવજ? અહીંયા હતો. અહીંયા હતો ને હાવજ. પછી હું તાર મમ્મી શું કરે તમે? એક ઠામ તો છે ને ક્યારે મારા પપ્પા આવ્યા. ઠામ ધોતી ત્યારે તાર પપ્પા આવ્યા. હા બોલો. હા બોલવાનું તો છે મારા માં. બોલવાનું જ છે આપણે. હાવજનું બોલો કંઈક. હાવજનું બોલો. અમે તો હાવજ જોયો નથી. હાવજ હતો તને કહો. અહીંયા બોલાય. હા અહીંયા તારે અહીંયા બોલે. હાવજ કેવો હતો? અમે કોઈ દી હાવજ જોયો જ નથી. એમ નહીં ઓલું ગાય ખબર ઓલી ગાય હતી અહીંયા ઓલી પછી ઓલા હાવજ આવ્યો હતો તો હું હાવજ શું કરતો હતો ગાયને? ગાયને ખાઈ ગયો તો. ઓહો ગાયને ખાઈ ગયો તો? હાવજ ગાયને ખાઈ ગયો. પછી ખાઈ ગયો. પછી બેઠો તો ક્યાં કે પછી વયો ગયો તો? એ બેઠો તો. ધરાઈ ગયો તો એટલે બેઠો તો? પછી વાછડી આવી એકલી. વાછડી એકલી હતી અને અહીંથી ટપી ગઈ. અહીંથી ટપી ગઈ હતી ને? હા. પછી અહીંથી આવી તો એ ગાય ધૂંઢતી હતી. ગાય દોડતી હતી. એ મોટી ગાય છે. હા. હે મોટી ગાય હતી તોય દીપડે માર નાખી. હે એમને તને બીક નથી લાગતી તો? કા મને દીપડાથી થોડો બીક લાગે. નો લાગે દીપડાથી? હાવજથી? કા અરે એમ હાવજ નહીં. કેમ બીક ન લાગે? એ કાંઈ ન કરે આપણને. હાવજ કાંઈ કરે આપણને? એમ નહીં એ આમ કરે હાવ હાવ ખબર હાવજ એમ કરે તોય તને બીક ન લાગે? કા હાવ નહીં કરે ને તો એ મારી પર ચિલ્લાવે. ખાલી ચિલ્લાવે ઓમ કઈ કરે નહીં એમ? એ પછી હા કરે. હા હું કરે? હે બીવડાવે આપણને. ખાલી બીવડાવે એમ? ભાઈ ખબર વરસાદ આવતો હોય ત્યારે કેવું હોય અહીંયા ચોમાસામાં? નદી કેવી જતી હોય કે? કેવી નદી જતી હોય? અહીંથી મોટી બધી નદી હોય. બાજુમાં ઓલો શું છે વેકરો છે ને ત્યાં હોય ને દીપડો હોય અહીંયા. પછી કેવો વરસાદમાં કેવો અવાજ આવતો હોય હાવજનો? હવે જેવો માં જેવા આવે સાંભળે મને વરસાદમાં કેવો અવાજ આવે એકવાર અવાજ તો સંભળાવી દે. કેમ હાવજનો અવાજ કેવો હોય ભાઈને સંભળાવી દે. આમાં હા એમાં કેવો અવાજ આવે સંભળાવી દે. સંભળાવી તું વાત તો કરે ને કે અવાજ કેવો આવે એમ કે? દીપડો હતો. હા એમની હાવજનો અવાજ કેવો આવે? હાવ ના હા કેવો અવાજ? અવાજ કરો. હા આવે સાંભળે. હા અવાજ આવે એમ. પછી દીપડાનો અવાજ કેવો હોય? બૂમ બોલે. હે અહીંયા સંભળાય? હે આ પેલા હાથમાં છે. તાર મોટું થઈને શું બનવું છે? હે મોટું થઈને શું બનવું છે તાર? મોટું થતું પહેલવાન. હે પહેલવાન? પહેલવાન બન. ઓહો પછી હું કરીશ પહેલવાન બનીને? ને પછી મારે આખ્યો હોય ને હા બીજું શું કરવાનું પછી પહેલવાન બનીને? બીજું કઈ નહીં. કોને મારવાના? ગુંડાને? ગુંડા અહીં કંઈક દોડીને જતું હમ ને ભાઈ જીમી ભાઈ મા મમ્મીએ ગુંડો જોયો. મોટો બધી હતો એ બેઠો બેઠો ને અહીંથી આમ જોતો તો બાસ્કો યાદ બેઠો તો હે ને પછી અહીંથી મને આમ માં ચિલ્લાવે ને તો હું અહીંથી આમ સીધી ઘર ભાગી ગઈ કર્મ ભાગી ને મારા પપ્પાને બતાવી લીધું. વરસાદ આવે ત્યારે મજા આવે? વરસાદ આવે ભીની થવાની મજા આવે કે ન આવે? તો વીજળીની બીક લાગે? ભીને થવાની મજા આવે. વીજળીની બીક લાગે? વીજળી થતી હોય અહીં ઝાડ પડસી જાય. પડી જાય ઝાડ પડી જાય. હે ને ઝાડ પડે તો લાગે ઝાડ. નદીમાં નાવા જા ક્યારે તું? મગર હોય એમાં? હા મગર હોય? મગર હોય મોટી બધી હોય. જોઈ તે મગર આપણે પાછળ મગર જોઈ હતી ખબર? ક્યાં જોઈ હતી? મોટી માડટી ભરી ગઈ છે માં. ભરી હા પાછળ ઓલું પાણી ભરી ગયું છે એમાંથી ને મગર કેવડી મોટી હતી?
એના 3 બચ્ચા હતા. હા એક હતો મગરના હા. ને 7 એના ચોટલા બચ્ચાના હતા. કાળી દીપડા એને માર્યા ખા. દીપડાએ માર નાખ્યા ને મગરના બચ્ચા. મગરે જોઈ તે મગરના આજે તો મગર કાનો કરે. મગર કાંઈ ન કરે, એ તો બેઠી હોય, એ વાહે ન જોડે ને. એ થોડું વાય થોડે કાઈ ન કરે. કાળી મગર હોય એ વાળી થોડે ગીર કેવી વાલી? જીવતી વાળી. જીવથી વાલી. હે શું કહેશો રાજદીપજી? આટલી ઉંમર છે ને જે રીતે વાતો કરી રહી છે કે હાવજ જોયા છે, દીપડા જોયા છે, મગરો જોઈ છે, તો આવડી ઉંમર છે આની, નવાઈ લાગે છે આપણને જોતા. પણ શું કહેશો આ કેવી રીતે અહીંયા રહેતી હોય છે? આ લોકોનો કઈ રીતના હોય ભાઈ કે લાઈક આ વર્ષોથી અહીંયા જ રહેતા હોય છે, બરોબર? વર્ષોથી અહીંયા રહેતા હોય ને એટલે ઈ લોકો અહીંયાથી નાનપણથી બધું પહેલેથી ઈ જ જોતા કરાવતા હોય. હાવજ જોતા હોય, દીપડા જોતા હોય. અમારી વાડી અહીંયા આપણે અહીંયા નજીક સુધી હાવ દીપડા હોય, કૂતરા અને ગાયું હોય ઘોડા, એટલે સાવ નજીક સુધી આવી જાય એમ. હાવજુ બધા તો ક્યારેક ક્યારેક હણકા અંદર આવી ગયા હોય. આ આપણે પાછળના બાજુમાંથી આ સરસ્વતી નદી છે તો અહીંયા મગરું બગરું આ તે હોય તો એ અહીંયા પાછળની સાઈડ આવી જાય ક્યારેક ક્યારેક. એટલે નાનપણથી મોટા એ જોઈને જ થયો એટલે એ વસ્તુથી બીક તો લાગવાની નથી, બરોબર? એટલે એ જ આ લોકોને વાલું ને એ જ આ લોકોનું રોજનું રહેવાનું એ લોકોનું ભેગું જ એમ. એટલે એના હિસાબે કોઈ પણ એ લોકોને બીક કાંઈ લાગતી નથી કોઈ વસ્તુથી. તમારો પણ એમની પ્રત્યે પ્રેમ જોઈ છે, જે રીતે ક્યારથી તમારા સાથે રમે છે ને જે બધી વાતો શરૂ કરી તમારા સાથે જ કરી હતી, તો આ પ્રેમ ક્યાંથી કઈ રીતે? આ આમના ફાધરને આવ્યા ત્યારે આ લગભગ વર્ષ દિવસની પણ નહીં હોય તો એ અમારા ભેગી જ અમારે ત્યાં જ મોટી થયા હતા. એટલે એમના ઘરે રહેતા હોય એમના ફાધર મધર એમનું, પછી અમે રોજ આવતા જતો એટલે અમારા ભેગું એ લોકોનું બોન્ડિંગ આખું વધી જાય એમ. એવી રીતના એના હિસાબે લાઈક હલતી ખીલતી મૂલતી આપણા ભેગી વ્યવસ્થિત રીતના વાતચીત કરી શકે છે. આપણે જોઈએ તો બીજા બાળકો બહારના આપણે જોતા હોઈએ અને ગીરના બાળકોમાં તમને શું ફેર લાગે? કારણ કે આવડી ઉંમર છે, આ બધી વાતો કરે છે, આવડી આપણે બહાર જોઈએ તો કદાચ સિંહ નામ પણ ન સાંભળ્યું 4 વર્ષની ઉંમરે. અહીંયા નાની ઉંમરથી છોકરાઓ બહાદુર વધારે પહેલા બની જાય છે, કારણ કે પહેલાથી જ સાવજું જોવાનું, પહેલાથી જ વાઘ જોવા, ટૂંકમાં દીપડા જોવા, એટલે નાનપણથી જ જોતા એટલે એ લોકોમાંથી બીક, નેચર પ્રત્યેનો પ્રેમ વધે, બીક હોય જાય. એ લોકો માટે બહુ મોટી વસ્તુ છે. અને ચોમાસામાં જેને કીધું કે જીવથી વાલી છે, આ બધું ક્યાંથી આવે છે? એ લોકો અહીંયા કેવું કે લાઈક તમે સિટીમાં રહેતા કરાવતા હોય તો છોકરાઓ ગલીઓમાં રમતા હોય, પ્લે સ્ટેશન થઈ ગયા હોય તો કેવી વસ્તુ થઈ ગઈ. અને અહીંયા તો એ લોકોની જિંદગીમાં વિડીયો ગેમ જોઈ જ નથી. એ લોકો એની જિંદગીમાં પ્લે બોય ઓલું ગેમ બોય ને આવે ને ઓલું છોકરાઓને રમવાનું સેલ વાળું નાનથી ટીવીમાં કનેક્ટ એવું. તો આ લોકોના રમકડા શું તો કે ઘોડા, ગાયું, કૂતરાવ, પછી હાવજ જોવા, એ લોકોની રમત એમ. એના હિસાબે છોકરાઓ જે સિટીમાં રહીએ અને ગામડાઓમાં રહીએ એ બે વચ્ચે એટલો તફાવતનો રહીએ કે આ લોકોને નેચરથી પ્રેમ હોય છે ને એ લોકો નેચરથી થોડાક છેટા ભાગતા હોય. હા, જ્યારે એ લોકોને સમજાય ત્યારે એ લોકોને પ્રેમ થાય ખરી અમુક ઉંમરે કે ભાઈ નેચર શું વસ્તુ છે આ તે, પણ આ લોકો નાનપણથી એમાં રહ્યા હોય એટલે એના હિસાબે એ લોકોનું પ્રેમ પહેલેથી જ નેચર ભેગો વધારે રહે છે. હાવજોને કે આવતા હોય છે દરરોજ દેખાતા હોય છે. બે પાંચ દિવસે આપણે શું પાણીનો કુંડો હોય એટલે ગાયું ને ઢોર માટે આપણે રાખ્યું હોય તો હાવજુ પણ આવતા જતા રહેતા હોય એમ. આવડી બાળકી છે, માતા પિતાને કઈ ચિંતા ન હોય કે હાવજ આવશે તો શું કરશે કે કારણ કે એની રીતે રમતા હોય છે બાળકો. નહીં, જો હાવજ છે ને, હાવજ ઈ બહુ મર્યાદા વાળો જનાવર છે. ઈ કોઈ દિવસ એવી રીતના કોઈ પણ હાનિ નથી કરતો મનુષ્યને, કોઈને એવી રીતના. હા, દીપડા હોય ક્યારેક ક્યારેક એમનું ધ્યાન રાખવું પડે છે, પણ આટલામાં તો લગભગ આપણા એટલા એરિયામાં કોક ને કોક વડીલો હોતા જ હોય છે. અને છોકરા રમતા હોય તો અમારા કૂતરા બધા ખુલ્લા જ હોય છે ને ભેગા જ હોય છે, એટલે ઓમ કાંઈ અમારે ઉપાધિ હોય નહીં. અને છોકરાઓને પણ બીક નથી લાગતી. નાનપણથી કીધું તમને, નાનપણથી મોટાથી જોઈને થયા હોય એટલે એ વસ્તુની એ લોકોને બીક ના રહે કે ભાઈ આ અમને હાનિ કરશે. કોઈ દિવસ કર્યું ન હોય, એવો બનાવ ના બન્યો એવી રીતના, એટલે એ કોઈ બીક ના હોય આ લોકોને. તમે જે રીતે વાત કરી કે અત્યારે આપણે જે પ્લે હાઉસમાં મોકલીએ છીએ તો શું કહેશો કેટલું જરૂરી છે પ્રકૃતિ સાથે જોડાવવું? અત્યારે બાળકોને આ રીતે આપણે જમીન સાથે રાખીએ, અત્યારે આપણે બેઠા છીએ અને જે રીતે જીવથી વાલી છે આ શબ્દ કદાચ આપણને એ સંસ્કૃતિ હજી જીવિત છે દેખાડે છે, તો શું કહેશો કેટલું જરૂરી છે પ્રકૃતિ સાથે બાળકોને રાખવા? 100% પ્લે હાઉસ, એજ્યુકેશન આ તે બધી વસ્તુ જરૂરી છે. હું કોઈ એક સાઈડનો જવાબ નહીં આપીશ, બટ આટલું જ જેટલું જરૂરી એજ્યુકેશન છે એટલું જ જરૂરી નેચર છે, એટલું જ જરૂરી આપણે કઈ રીતના વાવેતર થાય, કઈ રીતના શું થાય, એટલું એ પણ નોલેજ માણસોને હોવું જોઈએ નાનપણથી, જેનાથી કરીને ભવિષ્યની અંદર એમને બધી વસ્તુનું નોલેજ હોય કે શું પ્યોર કઈ રીતના ઉગે, કઈ રીતના. અને નેચર બાબતે આપણે આ બંગલા ઘર બધું અત્યારે બનાવવું, પહેલાં તો આવું કંઈ હતું નહીં. આપણે જંગલના વચ્ચે કે જંગલના પાદરે કેવી રીતના
જ આપણે રહેતા. તો નેચર ભેગું રહેવું, સમજવું નેચરની આપણા માટે બહુ મોટી વસ્તુ છે. અને નાનપણથી જે વસ્તુ તમે એને શીખે અને એ પણ પ્રેઝન્સમાં રહીને પોતે શીખે, ના કે કોઈ ચોપડામાં વાંચીને. રદીપસિંહ, હા તો આપણે વાત કરી, તમે અત્યારે અહીંયા શું કરો છો? અહીંયા આપણે ગીરમાં તમારે વાડી તો છે, પણ બીજું સાથે સાથે શું છે? જો હું થ્રુ આઉટ નાનપણથી મોટો CBSE સ્કૂલમાં બરોડા, અમદાવાદ એવી રીતે છે. હા, બટ અંતે હું આવી ગયો અહીંયા. અને આપણે અત્યારે ઓર્ગેનિક ગીર ગાયના ઘીનું સ્ટાર્ટઅપ ઊભું કર્યું છે. એને 4 વર્ષ જેવું થયું છે ને હું ઓર્ગેનિક ઘી જ બનાવીને સેલ કરું છું. તો તમે ત્યાં ભણેલા છો ને અહીંયા પાછા આવ્યા છો, શું કારણ છે? કારણ કે આપણે જોઈએ તો અત્યારે ગામડા મૂકીને શહેરમાં જતા હોય અથવા તો બધા મૂકીને અત્યારે ક્યાંક મોટા સિટીમાં જતા હોય, તમે તો ત્યાંથી ફરી આવ્યા અહીંયા. એક વાત કરું આપણે, જે વસ્તુ તમારી પાસે હોય ને એની કિંમત તમને ત્યારે થાય જ્યારે તમારી પાસેથી વસ્તુ વહી જાય છે. સાચું. અમે નાનપણથી મોટા અહીંયા થયા છીએ, પણ અમે સિટીમાં રહેતા હતા ત્યારે આ બધું ગમતું નહીં. ત્યારે એમ થતું કે આપણી મોટી બિલ્ડિંગ હોય કે સ્કૂલમાં ભણવા જાય કે સારો ભાગ ખાય કે એવું બધું, આપણને નાના હોય બાળકો એટલે. પણ જેમ આપણને ખબર પડી કે ભાઈ અસલી જીવન તો અહીંયા છે, અહીંયા 5 વર્ષ આયુષ્ય વધે ને ત્યાં 5 વર્ષ આયુષ્ય તમારું ઘટે છે પોલ્યુશનના હિસાબે. XYZ ઓલું કેમિકલ વાળું તમે શાક આ તે, અત્યારે તો તમને ખ્યાલ છે સબ્જીને કઈ રીતના બધું બજારમાં ચાલુ છે. એટલે અહીંયા રહેવાનું મેઇન કારણ એક સ્વચ્છ જીવન, કે ભાઈ ચોખ્ખું જીવન અને પ્યોર ઓક્સિજન. જે પણ કરીએ આપણે અહીંયા પોતે જ વાવીને પોતે જ ખાવાનું, બધું વાવવાનું. હા, બધું અહીંયા જ ખાવાનું, અહીંયા જ વાવવાનું, બરોબર. અને પ્લસ ઓલું એક સવારથી લઈને સાંજ સુધી તમારી ભાગદોડ વાળી જિંદગી થઈ જાય, કે સવારે તમે આટલા વાગે તમારી રેસ ચાલુ થાય કે મારે આટલા વાગે વાં પહોંચવું, વાંથી વાં પહોંચવું, વાંથી વાં પહોંચવું. સાંજે તમે 8-9 વાગે તમે પરિવારને ટાઈમે ના દઈ શકો, ખાધું ન ખાધું કરીને સુઈ જાઓ. અહીંયા અમારી પાસે ટાઈમની કમી ના હોય. અહીંયા અમારી પાસે ટાઈમની કમી ના હોય, અમારી પાસે ટાઈમ પુષ્કળ હોય, પણ નિરાતવાળી જિંદગી, શાંતિવાળી જિંદગી. એ એક અલગ વસ્તુ થઈ જાય સિટી કરતા. તમારી દિનચર્યા શું હોય અહીંયા? તમને શું મજા આવે છે અહીંયા? જો પહેલી વસ્તુ તો મૂંગા પ્રાણી જેવી છે, ગાય માતા છે, ઘોડા છે, ડોગ્સ છે. આપણે તો સવારના જાગીને દાંતણ લઈ અને ફરતી કોર બધી જગ્યાએ આટો મારી લેવાનો, ગાયુમાં, ઘોડામાં, કૂતરામાં. ગાયું ધોવાઈ જાય, આ તે બધું થઈ જાય. પછી અમારી જે ઘીની પ્રોસેસ હોય એ ચાલુ થઈ જાય છે સવારથી. પછી એની અંદર થોડુંક મન હોય, પાછું બપોરનો ટાઈમ થઈ જાય, પાછું જમીન અમે 2 કલાક આરામ બી કરીએ છીએ. આરામ પણ થઈ જાય, કામ પણ થઈ જાય, બધું થઈ જાય છે. પાછું જાગી ફ્રેશ થઈને પાછું જે પણ મેળવવાનું કે ફેરવવાનું કે જે બી છાશ કે આ તે મારું કામ જે હોય ચાલુ થઈ જાય છે. સાંજે પાછું 8-8:30 વાગ્યા સુધી રહીએ છે. 8:30 વાગ્યા પછી પાછું અમારે ઢોરને પૂરી દેવા પડે. 6-6:30 વાગે જ પૂરી દઈએ આપણે, પણ 8 વાગ્યા સુધી ફ્રી થઈ જાય બધા કામમાંથી, કારણ કે શું સાવજુરીની બીક હોય એટલે આપણે લોકોને પાછા અંદર પૂરી દેવા પડે છે. ચોમાસામાં કેવું હોય ગીર? ચોમાસામાં તો લીલું લીલું લીલું, એટલે તમે જોવો ત્યાં સુધી લીલું. તમને એમ જ થાય કે આખું ગ્રીન ગ્રીન ગ્રીન. ગીર તો ચોમાસાનું વર્ણન હું કરી ના શકું તમારે, એના માટે ચોમાસાની અંદર એક વખત આવવું પડે, તો તમે જોવો તમને અંદાજ આવે કેવું ગીર હોય એમ. હાજી. તો આ ભૂમિ છે ને આ ભૂમિ પ્રત્યે આપણને જે પ્રેમ છે તેનું કારણ છે કે માણસ વચ્ચે હોય કે માણસ કે અબોલ જીવ વચ્ચે હોય કે કોઈ પણ પ્રાણી વચ્ચે હોય, તમને પ્રેમ જોવા મળશે, જે આજકાલ આપણે ક્યાંય જોવા નથી મળતો. કારણ કે અહીં હાવજો સાથેનો તેમનો નાતો છે તે આજે પણ અતૂટ છે. આજે આપણે ટેકનોલોજીના દોડમાં એટલા આગળ વધ્યા છીએ કે સંસ્કૃતિ ભૂલ્યા છીએ, પ્રકૃતિ ભૂલ્યા છીએ, પરંતુ ગીર એ જાળવીને બેઠી છે. એક વખતમાં ગીરના ખોળે આવો, અહીંની સંસ્કૃતિ, અહીંની પ્રકૃતિને માણો, અહીંના લોકો સાથે બેસો. જે શાંતિ મળશે, જે નિરાંત મળશે, જે સંતોષ મળશે તે તમને ક્યાંય જોવા નહીં મળે. એટલા માટે જ કહીએ છીએ કે ગીર એ માં છે અને આ માના ખોળે એક વખત અચૂક આવવું જોઈએ. તો તમે પણ આવો અને આ ભૂમિનો જે આનંદ છે, ભૂમિનો જે પ્રેમ છે તે એક વખત અચૂક લો. તો અત્યારે બસ આટલું, ફરી મળતા રહીશું અને વાતો કરતા રહીશું વાત ગુજરાતી પર.